નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએડના તાલીમાર્થીઓને સેમેસ્ટર 3ની અંદર કમ્પ્યુટર વિષય એટલે હાર્ડ વિષય, અઘરો વિષય તેમજ કમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધવા માટે જે દરેક તાલીમાર્થીઓ અથવા વિદ્યાર્થીઓ મહેનત કરે છે તેના માટે કમ્પ્યુટર શું છે, કમ્પ્યુટર એટલે શું અને કમ્પ્યુટર વિષયની અંદર જે કાંઈ પ્રશ્નો છે તેના સમસ્યાના સમાધાન અંગે આપણે આ ઓનલાઈન એજ્યુકેશન એટલે કે ઓનલાઈન લેક્ચરની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે એવું એક પ્રયાસ કરીએ છીએ, જેમાં જોશી દિવ્યેશ આ ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓનલાઈન લેક્ચરની અંદર કમ્પ્યુટર વિશે એમાં એક ખાસ બીએડના સેમેસ્ટર 3ના તાલીમાર્થીઓને ખૂબ ઉપયોગી થાય એવું મટીરિયલ એક તૈયાર કરેલું છે. તો આ લેક્ચર જરૂર જોજો અને તમને જે કાંઈ કમ્પ્યુટર વિષયના પ્રશ્નો છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2020માં જે નવો અભ્યાસક્રમ દાખલ કરેલ છે તેને અનુલક્ષીને આ મટીરિયલ તૈયાર કરેલ છે. તો એના માટે જે 4 એકમ છે તમને આ જોશી સર જોક્સની ચેનલ જે છે ઓફિશિયલ 2020 એમાં મળી જશે. તો આપણે બીજી કાંઈ આગળ વધારે વાત ન કરતા એકમની શરૂઆત કરીએ. તો એકમ 1ની અંદર કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ અને ઇન્ટરનેટની રજૂઆત, કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની વાત છે અને જેની રજૂઆત અને એના પરિચયની વાત છે. એમાં 1.1ની ચર્ચા કરીશું. તો કમ્પ્યુટર પરિચય, કમ્પ્યુટર શું છે, કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ, કમ્પ્યુટર એટલે શું તેનો આપણે જવાબ 1.1માં મળશે. 1.2ની અંદર કમ્પ્યુટરના પ્રકારો, જેની અંદર સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર એટલે સૌથી પહેલાંનું કમ્પ્યુટર, જે મોટામાં મોટું કમ્પ્યુટર હતું તે છે. ત્યાર પછીના મેઇન ફ્રેમ આવ્યા, જે થોડા સુધારા વધારા કરી અને નવો પ્રકાર. ત્યાર પછીના જે કાંઈ પરિવર્તન આવ્યા અને એ સર્વર કમ્પ્યુટર, જે સર્વર દ્વારા ચાલતા હતા તેની આપણે વિશેષ ચર્ચા કરીશું. ત્યાર પછીના જે છે તે પીસી કમ્પ્યુટર. પીસી એટલે કે પર્સનલ કમ્પ્યુટર. ઘણી વખત આપણે કહીએ છીએ કે અત્યારે જે આધુનિક જે કમ્પ્યુટરમાં જે પીસી બોલીએ છીએ તો એ બધા પર્સનલ કમ્પ્યુટરમાંથી આવેલા છે. ત્યાર પછીના તો કે હવે વર્તમાન સમયની અંદર માઇક્રો કંટ્રોલર, જે માઇક્રો કંટ્રોલર એટલે કે જે આપણે લેપટોપ છે, ટેબ્લેટ છે એ પ્રકારના કમ્પ્યુટરનો પ્રકાર છે. ત્યાર પછીના છે સ્માર્ટફોન. તો અત્યારે આધુનિક યુગમાં અતિ મહત્વનો જો એક કમ્પ્યુટરનો પ્રકાર કહી શકાય તો એ સ્માર્ટફોન પણ ગણવામાં આવે છે. તો જો મિત્રો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે કમ્પ્યુટરના મુખ્ય કેટલા પ્રકાર છે. તો 1 સુપર કમ્પ્યુટર, 2 મેઇન ફ્રેમ કમ્પ્યુટર, 3 સર્વર કમ્પ્યુટર, 4 પર્સનલ કમ્પ્યુટર, 5 સ્માર્ટફોન કમ્પ્યુટર. આવા 5 પ્રકારની આપણે વાત કરવાની છે. અને ત્યારબાદ હવે આપણે જે ચર્ચા છે તે કરીએ. તો 1.3ની અંદર જે આપણે જોવાનું છે તેની આપણે વાત કરીએ. તો 1.3ની અંદર કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. કમ્પ્યુટર ખાલી જે યંત્ર છે તે ઓપરેટિંગ સિસ્ટમ વિના એક નકામું યંત્ર બની જાય છે, એટલા માટે ખૂબ જરૂરી છે તેની આપણે વાત કરવાની છે 1.3ની અંદર. 1.4ની અંદર વાત કરીએ તો એ જે આ નવો અભ્યાસક્રમ 2020માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બીએડના તાલીમાર્થીઓ માટે એડ કરેલું છે તે તો એ છે ઉબુન્ટુ લિનક્સ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. જે ઉબુન્ટુ લિનક્સ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ છે તે એક નવું એડ કરેલું નવો પોઈન્ટ ઉમેરેલો છે. ત્યાર પછી 1.5ની અંદર ઇન્ટરનેટનો પરિચય અને શિક્ષણમાં તેનો ઉપયોગ. તો આવી રીતના 5 પોઈન્ટની વાત કરી અને આપણે એકમ 1 પૂર્ણ કરવાના છીએ. તો આપણે હવે આગળ 1.1ની અંદર વાત કરીશું. તો એના માટે 1.1ની અંદર કમ્પ્યુટર પરિચય. તો સર્વે તાલીમાર્થીઓ અમુક મુદ્દાઓ છે તે નોંધ કરતા જજો.
ખૂબ જ ઉપયોગી મટીરિયલ બનાવેલું છે. તમને ભવિષ્યમાં પણ કમ્પ્યુટર વિષયના જ્ઞાન માટે ખૂબ ઉપયોગી મટીરિયલ છે. તો આ જોતા રહેજો. 1.1ની અંદર કમ્પ્યુટર પરિચય. તો કોઈ પણ પ્રશ્નની શરૂઆત કરતા પહેલા વિસ્તૃત પ્રશ્ન હોય તો એમાં તમારે પ્રસ્તાવના આવે. તો એ પ્રસ્તાવના લખવા માટે એક જનરલ પ્રસ્તાવના મેં બનાવેલી છે, જે તમારે કમ્પ્યુટર વિશે કોઈ પણ પ્રશ્ન પૂછાય કે કમ્પ્યુટર એટલે શું, તેના વિગતે પ્રકાર જણાવો. તો આવા જે પ્રશ્નના જવાબ માટે તમને આ પ્રસ્તાવના ખૂબ ઉપયોગી થશે. તો પ્રસ્તાવના આપણે ઝડપથી જોઈ લઈએ કે કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે. કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે જે જુદા જુદા ક્ષેત્રોની અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ માટે વપરાય છે. કમ્પ્યુટરના ઉપયોગથી આપણે જે રીતે જીવન જીવીએ છીએ અને પ્રત્યાયન કરીએ છીએ તેમાં પરિવર્તન આવ્યું. ઉદ્યોગ, સરકાર, શિક્ષણ, સંશોધન અને મનોરંજન ક્ષેત્રમાં કમ્પ્યુટર ઉપયોગી છે. કમ્પ્યુટર એ ઝડપી અને ચોકસાઈપૂર્વક કાર્ય કરતું એવું ઇલેક્ટ્રોનિક યંત્ર છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ડેટા દાખલ કરી શકાય છે. તેના પર પ્રોસેસ કરીને આઉટપુટ મેળવી શકાય છે. આ કારણે કમ્પ્યુટરને એક બહુલક્ષી યંત્ર પણ કહેવામાં આવે છે. આવી જે વિદ્યાર્થી મિત્રો તમે પ્રસ્તાવના છે તેની નોંધ કરી શકો કે જે દરેક કમ્પ્યુટરના પ્રશ્નમાં તમને લખવા માટે કામ લાગશે. તો હવે આપણે જે વાત કરવાની છે તો તેનો અર્થ અને સંકલ્પના. તો અર્થ અને સંકલ્પનામાં કમ્પ્યુટર જગતના પ્રથમ કમ્પ્યુટરના પિતા કે જેમણે અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજ, કોણ છે? ચાર્લ્સ બેબેજ ને ઓળખવામાં આવે છે. ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતામહ પણ કહેવામાં આવે છે. તો આપણે એમ કહી શકાય કે કમ્પ્યુટરના પ્રણેતા કોણ છે? તો કમ્પ્યુટરના પ્રણેતા એટલે કે હંમેશા કમ્પ્યુટર શબ્દ આવે ત્યારે આપણે ચાર્લ્સ બેબેજને યાદ કરવા પડે. તો ચાર્લ્સ બેબેજને યાદ કરીને એની સંકલ્પનાની શરૂઆત કરીએ. તો કમ્પ્યુટર શબ્દ એ કમ્પ્યુટ પરથી બનેલ છે, જે લેટિન શબ્દ છે. કમ્પ્યુટર શબ્દ એ શેમાંથી બનેલો છે? તો કે યાદ રાખજો, લેટિન શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે અને એ શબ્દ છે કમ્પ્યુટ. એ કમ્પ્યુટ પરથી બનેલો શબ્દ એટલે કમ્પ્યુટનો અર્થ થાય છે ગણતરી કરવી. જો કમ્પ્યુટનો અર્થ શું થાય છે? તો કે ગણતરી કરવી થાય છે. એટલે આપણે આ ગાણિતિક યંત્રને કમ્પ્યુટર, આમ કમ્પ્યુટર શબ્દનો અર્થ ગણતરી કરનાર યંત્ર એવો થાય છે, જેના પરથી અંગ્રેજીમાં કમ્પ્યુટર તરીકે પ્રસિદ્ધ થયો. આમ કમ્પ્યુટર એટલે ગણતરી કરનાર યંત્ર. હવે એની વાત કરીએ તો કમ્પ્યુટરની અર્થ સંકલ્પના જ્યારે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાની થાય તો યાદ કરી લેજો એનો અર્થ એટલે કે એનો શબ્દ ક્યાંથી આવ્યો તે સંકલ્પનામાં શરૂઆત થાય અને ત્યાર પછી તમારે એકાદ બે વ્યાખ્યા ટાંકવી પડે. તો વ્યાખ્યાઓ આપણે ઝડપથી જોઈ લઈએ. તો એક વ્યાખ્યા જે અમારા એમએડના પ્રિન્સિપાલ હતા એવા પ્રતીક સરે આપેલી છે તે વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો કમ્પ્યુટરની વ્યાખ્યાઓ અંતર્ગત તો પ્રતીક સરની જે વ્યાખ્યા છે તો કમ્પ્યુટર એ એક એવી ઇલેક્ટ્રોનિક સાધન છે કે જે માહિતી મેળવે છે, ત્યારબાદ તેના પર જરૂરી પ્રક્રિયાઓ કરે છે અને તેને યોગ્ય સ્વરૂપે રજૂ કરે છે, તેમજ જરૂર જણાય તો તેનો સંગ્રહ કરે છે. તેનો જરૂર જણાય ત્યારે સંગ્રહ કરે છે. મહેતા PR અને ભટ્ટ NN એટલે કે નમ્રતાબેન ભટ્ટ અને મહેતા પ્રતીક સર આ બંને આપેલી વ્યાખ્યાઓ છે.
વ્યાખ્યાઓ એ પોતે જે આપેલી હોય તે બીજું કોઈ એ શબ્દનો ઉપયોગ કરીને એનો અર્થ આપી શકતા નથી. એવી રીતના અમારા એમફિલના જે સાહેબ છે ઘેટિયા સર, એમને પણ એક કમ્પ્યુટર અંગે વ્યાખ્યા આપેલી છે. તો તે જોઈ લઈએ કે કમ્પ્યુટર એ ખૂબ જ ઝડપથી કાર્ય કરતું ઇલેક્ટ્રોનિક સાધન છે. જો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર એ ખૂબ જ ઝડપથી કાર્ય કરતું ઇલેક્ટ્રોનિક સાધન છે. તેમાં યુઝર એટલે કે વ્યક્તિને વપરાશકર્તા ડેટા ઇનપુટ કરે છે. કમ્પ્યુટર તે ડેટા ઉપર પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ પરિણામ દર્શાવે છે. તો કમ્પ્યુટર કેવું છે? તો કે આ સમગ્રમાં કીધું કે એ જે વ્યક્તિ વપરાશકર્તા હોય ડેટા ઇનપુટ કરે અને એમાંથી જે આપણને આઉટપુટ પ્રક્રિયા કરીને બહાર મળે છે એ પરિણામ દર્શાવે તેને કમ્પ્યુટર કહે છે. તો આ જે વાત છે, તો આપણે આ કમ્પ્યુટરની ત્રીજી વ્યાખ્યાઓ જે મેં આપેલી છે તો તેના અનુલક્ષીને આપણે આ વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો દિવ્યેશ જોશી અને નેહા જોશી અંતર્ગત જે આપેલ વ્યાખ્યાઓ છે તેની ચર્ચા કરીએ. તો કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે. જો વિદ્યાર્થી મિત્રો, આ મેં વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે કે કમ્પ્યુટર એ એક બહુલક્ષી યંત્ર છે જે ઇનપુટ પ્રોસેસ આઉટપુટની કાર્ય પદ્ધતિ સાથે સંકળાયેલ 21મી સદીનું આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં સમાવેશ કરેલ છે તે 21મી સદીનું આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણ જે ઇલેક્ટ્રિક દ્વારા ચાલે છે અને એ ઇનપુટની પ્રોસેસ દ્વારા જે કાર્ય પદ્ધતિ સાથે સંકળાયેલું આઉટપુટનું સાધન પણ આપણે કહી શકાય છે. એ વ્યાખ્યા આપનાર એટલે કે હું જોશી દિવ્યેશ અને સાથે નેહા જોશી. તો આમ આ ત્રણેય વ્યાખ્યાઓને આધારે સંકલ્પનામાં તમારે એવું સામાન્યકરણ કરવું પડે કે સામાન્ય શું છે. તો કમ્પ્યુટર એ ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે કહી શકાય કે કમ્પ્યુટર એ એક એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે કે જેમાં માહિતી દાખલ કરી પ્રોસેસ બાદ માંગેલ માહિતીનું આઉટપુટ તૈયાર કરી આપનાર સ્માર્ટ ઉપકરણ છે, જે આધુનિક સમયનું અત્યંત આવશ્યક ઉપકરણ છે. તો આધુનિક સમયનું અત્યંત આવશ્યક ઉપકરણ એટલે કમ્પ્યુટર છે. હવે જે કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ, અર્થ અને સંકલ્પનામાં ખરેખર કમ્પ્યુટર શું કાર્ય કરે છે તેની પણ આપણે ચર્ચા કરવાની હોય છે. તે જે કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ છે તે આપણે આગળના તાસની અંદર બીજા વિડીયોની અંદર આપણે કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિનો જે છે આગળ કે શું કઈ રીતના કાર્ય કરે છે તેની અંદર જે અલગ અલગ ફંક્શન છે તેની આપણે કાર્ય રીતિ જાણીશું અને ત્યારબાદ કમ્પ્યુટરની લાક્ષણિકતાઓનો ચર્ચા કરી અને ત્યારબાદ આપણે જે આ કમ્પ્યુટરની અર્થ અને સંકલ્પના શું છે અથવા કમ્પ્યુટર એટલે શું તેની તમને સમગ્ર માહિતી, આ માહિતી અર્થ, સંકલ્પના, એના લક્ષણો, એની કાર્યરીતિ સમગ્ર 1.1ની અંદર આવરી લેવામાં આવ્યું છે. અને દરેક વિદ્યાર્થી મિત્રોને અને બીએડ વાળા ખાસ તાલીમાર્થીઓને જણાવવાનું કે આ તમારા માટે સ્પેશિયલ તૈયાર કરેલ મટીરિયલ છે. તો આ વિડીયો છે એ જરૂર ક્રમમાં જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ. આવજો. ફરી મળીશું. આવજો.